આ કામ કર્યું છે એનું મસ્તક હું કાપી નાખું. ગીતાજીમાં 6 પ્રકારના માણસને આતતાઈ કહેવાય છે. મારી વાત નથી, આતતાઈ. અને આતતાઈ સગો ભાઈ હોય ને તો એને મારવામાં એ ગુનો નથી, સગો ભાવે તોય. 6 પ્રકારના માણસને આતતાઈ કહેવાય છે. ઝેર આપનાર, કોકનું ઘર સળગાવી નાખનાર, ભયંકર શસ્ત્રોથી હુમલો કરનાર, બીજાની જમીન પડાવી લેનાર, હું ગુજરાતી કરું છું ખાલી, બીજાનું ધન લૂંટનાર અને બીજાની સ્ત્રીને ઉપાડી જનાર. 6 પ્રકારના માણસને આતતાઈ કહેવાય છે. અને કૌરવોમાં 6 દુર્ગુણો હતા. ઝેર આપનાર તો નાનપણથી શરૂઆત જ ભીમને ઝેર આપીને કરી હતી. લાક્ષાગ્રહમાં બાળ્યો હતો, ઘર સળગાવનાર, ભયંકર શસ્ત્રોથી હુમલો કરનાર, જમીન પડાવવામાં તો 1 સોયની અણી જેટલી આપવાની, પણ કૃષ્ણ સમજાવવા માટે આવ્યા હતા ને ન સમજવા માણસ. કારણ કે ના સમજી સ્વભાવમાં હોય ને તો મરી જાવ તો દૂર ન થાય. ભગવાન હોય તો કરો, ના સમજીને ભૂલમાં હોય તો દૂર થાય, પણ સ્વભાવમાં આવે તો અઘરું પડી જાય. અને અર્જુને કીધું સાંજ થતા સુધીમાં કૃષ્ણને કીધું રથ તૈયાર કરો. અશ્વત્થામાને ખબર પડી કે હવે કૃષ્ણ મારી નાખશે. આગળ અશ્વત્થામા અને પાછળ અર્જુન. પરવશન પર્વત સુધી દોડ્યા, પછી નિશાન લઈને જ્યાં ઘા કર્યો રથ તોડી નાખ્યો અશ્વત્થામાનો, પગ પાડ્યા. અને જ્યાં મારવા જાય ને અશ્વત્થામાને એમ થયું હવે અર્જુન મારી નાખશે. પ્રાણનું સંકટ આવી ગયું એટલે ભાગવતમાં એમ લખ્યું છે કે અનિવાર્ય સંજોગોમાં વપરાતું બ્રહ્માસ્ત્ર અશ્વત્થામાએ છોડ્યું. બ્રહ્માસ્ત્ર એટલે અમોઘ હથિયાર છે સાહેબ. મહાભારતના યુદ્ધમાં 2 બ્રહ્માસ્ત્ર ટકરાણા ને એવી ક્યાંય ઘટના નથી બની, તમે જોઈ લો. અથવા તો અત્યારનું અણુ પરમાણુ જે તમે કયો તે. કારણ કે એક બ્રહ્માસ્ત્ર, મહાપુરુષ એમ કહે છે, એક બ્રહ્માસ્ત્ર કદાચ છૂટે ને ત્યાં સુધી તો વાંધો નહીં, પણ 2 બ્રહ્માસ્ત્ર જો સામસામા ટકરાણા તો એ જગ્યાએ લાખો કરોડો માણસો મરી જાય. એટલું નહીં, 12 વર્ષ સુધી તો ત્યાં દુષ્કાળ પડે, વરસાદનો છાંટો ન થાય જે જગ્યાએ બ્રહ્માસ્ત્ર 2 ટકરાણા. તો આટલું હાનિકારક હથિયાર. પણ મહાભારતમાં 2 બ્રહ્માસ્ત્ર ક્યાંય ટકરાણા નથી. અશ્વત્થામાના પ્રસંગમાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, ત્રિલોક બળવા લાગ્યું. ભગવાન અર્જુન પૂછે મહારાજ આ શું છે? કૃષ્ણે કીધું એક કામ કર, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. હવે અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા જ આવડતું હતું, પાછું ખેંચવાની વિદ્યા નહોતો ભણ્યો. અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા પણ આવડતું હતું અને ખેંચતા આવડતું હતું. ભગવાને કીધું એક કામ કર, બ્રહ્માસ્ત્ર તું એ છોડ, પછી 2 બ્રહ્માસ્ત્રને તું પાછા ખેંચી લે. તો ત્યારે આને બ્રહ્માસ્ત્ર ખેંચતા નહોતું આવડતું. પણ મહાભારતનું એક પાત્ર એવું હતું જેની પાસે બ્રહ્માસ્ત્રની વિદ્યા હતી. એક અર્જુન તો હતો જ, અને અર્જુન સામે લડી શકે એવો સામે પક્ષે કૌરવોમાં એક વ્યક્તિ છે જેની પાસે બ્રહ્માસ્ત્રની વિદ્યા હતી, બાકી કેમ વટે નવી, અને એ હતો કર્ણ. અને કર્ણને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું હતું અને પાછું ખેંચતા આવડતું હતું. મારથી કર્ણ. પણ કર્ણની એ બધી વિદ્યા છેલ્લે છેલ્લે ભૂલાઈ ગઈ, કારણ કે પરશુરામનો શ્રાપ. કર્ણને જેટલા શ્રાપો મળ્યા ને મહાભારતમાં, એટલા શ્રાપ કોઈને નથી મળ્યા. નહીતર સાહેબ કર્ણની ઉદારતા હતી. ભગવાન કૃષ્ણ મહાભારતમાં તમે જુઓ, કૃષ્ણ જેટલું બોલ્યા છે ને, કારણ કે હિન્દુસ્તાનનો પૂર્ણ અવતાર છે, કૃષ્ણ માટે કાંઈ બોલવું એ જવાબદારી છે પાછી. જેટલો મહાભારત में भगवान कृष्ण बोले नहीं, जाहिर में बोले, मीटिंगे में, सभा में, संबंधी में, પણ બહુ જગ્યાએ એડ્યું મહાભારત में જેતે ભગવાન કૃષ્ણ ખાનગી में નિવેદન લેના है, કે ખબર ન પડી. એ 2 જગ્યાની મારે તમને વાત કરી છે ટૂંકમાં. એક અર્જુનની પાસે, એ બાજુ નથી જવું, કર્ણની પાસે. અર્જુનની પાસે પણ ભગવાન બોલ્યા છે ખાનગીમાં. એ પ્રસંગ ક્યારેક આપણે નિરાતે વર્ણન કરશું. એ પ્રસંગ શું હતો કે જ્યારે અર્જુનને ભગવાન ગુપ્તતાથી વાતો સમજાવતા હતા, બાકી જાહેરમાં જ. અને એક કર્ણની પાસે ભગવાન વિષ્ટિ કરવા માટે આવ્યા, દુર્યોધન ન માન્યો, પછી ભગવાન કર્ણના મહેલે જાય છે. મહાભારતમાં ઉલ્લેખ છે ને. એ દિવસે કૃષ્ણને ખબર હતી
કુંતાનો દીકરો છે એ કર્ણને પહેલી ખબર, પહેલા સમાચાર કૃષ્ણે આપ્યા હતા. કર્ણને કીધું તું કર્ણ આ રહેવા દે, જે અર્જુન માટે તને આટલો અંદરથી, કારણ કે કર્ણની અને પાંડવોની દુશ્મનાવટ હતી જ નહીં ભાઈ. કર્ણ કે પાંડવ પ્રત્યે વેર હો જ ને. કર્ણને પાંડવોની દુશ્મનાવટનું કારણ દુર્યોધનની મિત્રતા. અમુક માણસની મિત્રતા કરો ને એ સામેવાળાની દુશ્મનાવટનું કારણ બને. અને પછી ભગવાન કૃષ્ણ કર્ણ પાસે જાય છે ને એટલું કીધું, કર્ણ મૂકી દે આ બધું, કુંતાનો દીકરો છો. અને એ દિવસે કર્ણ આમ તો મર્દ માનવી હતો સાહેબ, આંખના પડર પલડ્યા અને એટલું કીધું કૃષ્ણને કે પ્રભુ મારો ગુનો શું, હું જન્મતા વેત મારી માએ મારો ત્યાગ કરી દીધો. પાણીમાં ગયો, કોને મળ્યો? ભીષ્મના સારથી અધિરથને. માનું નામ રાધા એટલે રાધે નામ પડેલું. બચપણમાં દ્રોણાચાર્ય પાસે ભણવા માટે ગયો ને દ્રોણાચાર્ય કીધું તું એ બહાર નીકળ, તું અહીંયા અમે ક્ષત્રિયોને જ ભણાવીએ, તને નહીં. કેટલું અપમાન, કાઢી મૂક્યો. મત્સ્યવેદના પ્રસંગમાં દ્રૌપદીએ મારું અપમાન કર્યું. આને સૂતવેદ આને મત્સ્યવેદની છૂટ ન આપો, કારણ કે આ સૂતપુત્ર છે. આખી જિંદગી મહારાજ મેં અપમાન સહન કર્યા, મારો ગુનો શું? કર્ણ છેલ્લે કૃષ્ણને એમ પૂછે છે. બીજા બધા તો ઠીક, સગી મારી માં કુંતા, એણે પણ મારો સ્વીકાર ન કર્યો કે તું મારો દીકરો છે. એક મહાભારતનું મહાન પાત્ર છે કર્ણ સાહેબ. કુંતા, હા એ માએ કીધું કે તું મારો દીકરો છો, પણ સ્વીકાર ક્યારે કર્યો ખબર? બીજા 5 બચી જાય ને એટલા માટે. માએ હા કેર છે મોડો, બીજા 5 બચી જાય એટલા માટે. જીવન આવું હોય. કર્ણ કૃષ્ણને એમ કહેતો હતો, પણ મારે જે વાત કરવી છે, અખિલ બ્રહ્માંડનો ધણી પૂર્ણ અવતાર કૃષ્ણ બોલ્યા છે, કર્ણ બધાના જીવનમાં બધું સરખું નથી હોતું. હોય બધાના જીવનમાં. હવે તું તારી વાત કરે છે ને, કૃષ્ણ એટલું બોલ્યા, સાંભળ, તારા તો જન્મ પછી સંઘર્ષ ચાલુ થયા ને. કૃષ્ણ કે મારા તો જન્મ પહેલા જ, જન્મથી પહેલા સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો. માના ઉદરમાં હતો ને મોત વાત જોઈને બેઠી હતી. સગો મામો મોત બનીને બેઠો હતો. અને જન્મતાની રાતે એ દીકરાની શું દશા હોય કે મા પાસેથી છૂટું પડવું પડે. તને કમસે કમ તારું બચપણ છે ને, કૃષ્ણ એમ કહે છે કરણે કે તો જો બચપણ કમસે કમ ઘોડેજી હણે નાટી, યુદ્ધ તીર કામઠા, ક્ષત્રિયને શોભે એવું તારું બચપણ ગયું કમસે કમ. અને મારું બચપણ ગાયોના છાણ ઉપાડવામાં, ગોકુળમાં, ગાયોની સેવામાં, ન કોઈ શિક્ષણ, ન કોઈ પદ્ધતિ. 11 વર્ષે તો ગુરુને ત્યાં હું ભણવા માટે ગયો. કૃષ્ણ કહે છે શું કૃષ્ણનું જીવન હશે. જરાસંધના ત્રાસથી મારે મારી મથુરા છોડવી પડી, પરિવારને લઈને દ્વારકા છેટ દરિયાને વચ્ચે રહેવું પડ્યું. એ બધું જવા દે. ભગવાન એમ કહે છે કર્ણ કમસે કમ તારા લગ્ન તારી પસંદગીની કન્યા સાથે તો થયા. કૃષ્ણ કહે છે મેં તો જે રાધાઓની કેદમાંથી જે સ્ત્રીઓને છોડાવી એની સાથે મારે લગ્નો કરવા પડ્યા. જેને હૃદયમાં સ્થાન આપ્યું હતું ને રાધાજી, એને 16,108માં હું સ્થાન ન આપી શક્યો. શું વેદના હશે કૃષ્ણની. છતાં પણ સાહેબ સ્મિત, કૃષ્ણના ચહેરા ઉપર તમે કોઈ દી ઉદાસી નહીં જોઈ હોય. પૂર્ણ અવતાર છે એટલે ગુણોત્સાહ એમ કહે છે કૃષ્ણ માટે કઈ નિવેદન કરવું ને એ જવાબદારી છે. હે અને કદાચ યુદ્ધ જીતી જાય કર્ણ તો તમામ યશ કોને મળે? તને. મને તો ખબર હતી ગાંધારી ને ધૃતરાષ્ટ્ર જીવ્યા ત્યાં સુધી એક જ વાત કરી કે અમે યુદ્ધ હાર્યા તો કૃષ્ણના લીધે. એટલે તમે જીવનમાં કેટલા સાચા છો, કેટલા ખોટા છો, અહીં કેટલા સચાયો કેટલા ખોટા આવ્યો એ માળું તો ચોંધાય. અને કડીક એવો પણ પ્રસંગ છે સાહેબ કે જ્યારે આપણે અસમંજસમાં આવી જાય હવે શું કરવું, એમ આમ જાવું કે આમ જાવું, ત્યારે શું કરવું? કૃષ્ણ કહે છે ત્યારે શું કરવું. કર્ણને એમ કીધું કર્ણ ક્યારેક સાચા છો ક્યારેક ખોટા છો એ નહીં જવાનું. દુનિયા તો ગમે એ કહેશે. તમે તમારા જીવનમાં
જ્યારે જ્યારે તમને એમ લાગે ને કે હવે કોઈ રસ્તો નથી સૂઝતો, શું કરવું જોઈએ, ત્યારે ભગવાન બોલ્યા છે કર્ણ, ત્યારે આત્માનો અવાજ સાંભળવો. આહા, કૃષ્ણ બોલ્યા છે. કારણ કે એ ઝૂકો અવાજ નીકળે ને અંદરનું, એ સચો, અને એને તમે દબાવી ન શકો. દબાવી શકો? આત્માનો અવાજ છે ને, એ તો અંદરથી નીકળે, અને ગમે એટલો આપણે દબાવીએ પણ એ દબાવી ન શકાય. દાખલા તરીકે હું તમને એમ કહું કે ફલાણા ગામમાં હું ગયો તો, ને તેની માળું ભેરા થયા, કથામાં લાખ માણસો ભેગા થયા ને 80 સાહેબ જય હો. લાયક માણસના હાથમાં ભણતર જાય તો ઠીક છે, બાકી શિક્ષણ જરૂરી છે. જય હો. પૂજ્ય આ સોનલમાં પણ એમ કહેતા કે ભાઈ શિક્ષણ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. શિક્ષણ જરૂરી છે, પણ ભણતર સાથે ગણતર એ જરૂરી છે. ખાલી શિક્ષણ સહજ રીતે કહીએ સહજ રીતે, અને એમાં આજે કરોડિયા, મોટા કરોડિયા ચારણ સમાજ આયોજિત જ્યારે આ કથા આવા મૂર્ધન્ય મારા ઈશ્વરભાઈ રાણથી બહુ સુગ્ન વ્યક્તિત્વ, બધા આગળ જે પણ બેઠા નાણભાઈ ને પણ આઈમાં સોનલના જે શબ્દો કે ભાઈ શિક્ષણ જરૂરી છે, પણ શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન પણ જરૂરી છે. શું કામ? દેહો નહીતર એક નેતા 200-250 મજૂરો પાસે ભાષણ કરતા હતા કે ભણતર જરૂરી છે ભાઈ, નિરીક્ષર રહેવું ન જોઈએ. મજૂરોને કહેતા હતા કે ભાઈઓ, જો તમે તમારા દુઃખનું જો કોઈ કારણ હોય, નેતા ભાષણ કરતા હતા મજૂરોને, તો એ છે નિરીક્ષરતા, અભણ. અને જો આ કોન્ટ્રાક્ટર જે છે, તમે ભણેલા નથી એટલે આ કોન્ટ્રાક્ટર એન્જિનિયર 25 રૂપિયાના વાઉચરમાં સહી લઈ અને તમને 15 રૂપિયા આપે છે. જો તમે ભણ્યા હોત તો તમે આમ દુખી ન થાવ, અને તમારા જે કાંઈ દુઃખનું કારણ છે ને આ નિરીક્ષરતા છે. એમ નેતા ભાષણ કરતા, એમાં એક જૈન મુનિ નીકળેલા સાધુ મહારાજ સાહેબ, એ ભાષણ સાંભળતા હતા, ત્યાં નીકળ્યા. વાહ, જોરદાર ભાષણ. અને વારે ઘડી એમ જ કહેતો નેતા, તમારા હે મજૂરોને કહેતો, 250-300 મજૂરો, કે તમારા દુઃખનું કારણ આ અભણ છે, નિરીક્ષ. માટે ભણો ભણો ભણો, નહીં ભણો તો દુઃખી થશો. જો આ 15-25 રૂપિયાના વાઉચરમાં 15 રૂપિયા આપે તમને સહી લઈને. એ ભાષણ પૂરું થયું ને ત્યારે જૈન મુનિ આવ્યા, ઓલા નેતાને કીધું, ભાઈ તારી વાત સાચી કે આ લોકો એની માળ્યું જો દુઃખજો કારણ નિરીક્ષરતા, હું સમજી શકું છું, આઈ એગ્રી કે આ બધાના દુઃખનું કારણ નિરીક્ષરતા છે, પણ 25 રૂપિયાના વાઉચરમાં 15 રૂપિયાની સહી લે છે, એ તો તારો ભણેલો છે ને, એને કેમ ઈમાનદારી ખોઈ નાખી છે? હે, એ તો ડબલ ગ્રેજ્યુએટ આય, એની જે દુઃખજો કારણ જો અભણતા આવે એ તો જો ભણેલો હે. 25 રૂપિયા જે વાઉચર મેં જો કોઈ 15 મેં સહી ગને તો એ તો એન્જિનિયર માણસ છે, બહુ ભણેલો છે. કહેવાનો સૂર સાહેબ, ભણતર પણ ગલત માણસના હાથમાં જશે ને તો એ નુકસાન રૂપ છે. એટલે આ સોનલમાં એમ કહેતા, ભણતર સાથે જીવનનું ઘડતર જરૂરી છે. ખાલી શિક્ષણ આવશ્યક નથી, હા, ગણતર નો હોય તો પૂરું, ભણતર સાથે આવશ્યક છે ને. ગામડાના માણસો પાસે ભણતર ન હોય પણ કોઠા સૂઝ કેવી હોય, જબરદસ્ત. નહીતર એક કોલેજના પ્રોફેસર રાતના 2:30 વાગે નીંદરમાંથી ઉઠ્યા, 2:30 વાગે, અને આમ એની પત્ની કે 2:30 વાગે, તો કે ચશ્મા ગોતું. અરે પણ હવે કે નિધર મેં ચશ્મા કરો કે નહીં, ઘરવાળીએ કીધું. પ્રોફેસર ભણેલો, રાતના 2:30 વાગે ચશ્મા ગોતતા હતા. એની પત્ની કે 2:30 વાગે ચશ્માની શું જરૂર છે? તો કે એક સપનું સારું આવ્યું છે પણ ઝાંખું દેખાય છે. ક્યાં મેળ પડે? સોનું એકલો જોરદાર લાદો હોય પણ જરાક ઝાંખું દેખાય છે.
2:30 વાગે ચશ્મા ગોતતા હતા નીંદર. એટલે કોઠાસૂજ બીજા નંબરની વાત છે. ગામડાના બાપા એક ટ્રેનમાં એક મુંબઈ ટ્રેનમાં આવતી હતી ને, એમાં મંજી પટેલ ગામડાનો સાવ અભણ માણસ, અને બાજુમાં એક પ્રોફેસરને એમ કે ગામડાનો માણસ છે, થોડીક રમત કરી. બોલે પટેલ હાલો આપણે કંઈક રમત કરીએ. ઓલા કે બાપા નહીં. પ્રોફેસર કે મંજી પટેલ એક કામ કરો, એક પ્રશ્ન તમે પૂછો ને એક હું પૂછું, અને જો કોઈ હારી જાય એને કે 100 રૂપિયા દે ને જાય. મંજી પટેલે કીધું પ્રોફેસરને કે સાહેબ તમે તો ભણેલા માણસ, અહીં પ્રશ્ન પૂછો, અસાંગે થોડો છે, અને અમે ગામડાના માણસો, અમે તો પ્રશ્નો ન પૂછી શકીએ. ના ઓલો કે નહીં પટેલ ટાઈમ પાસ રમવું તો પડશે, બહુ નડ્યો ને. એટલે મંજી પટેલ કે જો સાહેબ થોડોક ફેરફાર કર્યો, એકડો પ્રશ્ન અહીં પૂછો, એકડો હું પૂછો, પણ ફેરફાર એટલો શું કે તમે પૂછો એનો પ્રશ્ન મને તો આવડે નહીં, હું પૂછું તમે દઈ દો જવાબ. એટલે થોડોક ડાબો જમણો ફેરફાર રાખો, કે અહીં હારો ને તો 100 રૂપિયા દો, ને હું હારો ને 5 રૂપિયા દે, તમે હારો તો 10, હું હારું દઉં. પ્રોફેસરને એમ કે 5 તો 5 મેલતા હતા ખરા. તો કે ભલે હાલો થઈ ગઈ, હવે પૂછો પ્રશ્ન. તો કે પૂછો પટેલ, પહેલા વારો તમારો. એમ તો પૂછું તો પૂછું, માથું ખંજવાડી અને મંજી પટેલ કે પ્રોફેસર સાહેબ લ્યો જાણે કહી દો, મારો પ્રશ્ન એ છે 5 પગવાળું પ્રાણી કયું? અને પ્રોફેસર ગોટે ચડ્યો ભાઈ, સુટકેસ કાઢી, સુટકેસમાંથી ચોપડી કાઢી અને કીડીથી શરૂઆત કરી. 2 પગવાળો મળે, 3 પગવાળો પ્રાણી મળ્યા, 4 પગવાળો મળે, 10 પગવાળા મળ્યા, 6 પગવાળા મળ્યા, વગર પગવાળા મળ્યા, કીડીથી કરીને ડાયનોસોર સુધી ગયો. 5 પગવાળું પ્રાણી ન મળે, હોય તો મળે ને, લે તમે લે નહીં. પટેલ હારી ગયા, પ્રોફેસર હારી ગયો. બોલો સાહેબ 5 પગવાળું પ્રાણી હારી ગયા ને, લાવો 10 રૂપિયા, 10 રૂપિયા રાઈટ ને. હવે વારો આવ્યો પ્રોફેસરનો. પ્રોફેસરને એમ થયું કે હવે હું આ જ પ્રશ્ન પૂછું, કે 5 પગવાળું પ્રાણી છે કે નહીં, કે આણે હવામાં જ ગોળીબાર કર્યો. એટલે પ્રોફેસરે કીધું સાહેબ પટેલ મારો પણ એ જ પ્રશ્ન છે, હાલો 5 પગવાળું પ્રાણી કયો? તો મંજી પટેલે 10 રૂપિયાની 5 2 નોટ હતી ને, એમાંથી એક પાછી આપીને કીધું લ્યો સાહેબ હું હારી ગયો, હું કઈ ખબર નહીં. ગેનો 5 રૂપિયા, કારણ કે શરત કરી હતી હું હારું તો 5. ગેનો સાહેબ આપણે હારી ગયા, મને ખબર નથી. પ્રોફેસરને ત્યારે ખબર પડી 5 રૂપિયા ગયા અને મૂર્ખે બનવું પડ્યું. હવે આની સામે અખતરો કરાય નહીં, એ ડબ્બો જ મૂકી દીધો, બીજા ડબ્બામાં હાલ્યો. એટલે ક્યારે ગોટે વાળી દે સાહેબ, કોઠાસૂજ કોઈના બાપની ન હોય, એ તો અંદરથી નીકળે. અનુભવ છે ને, પ્રેક્ટિકલી તો બીજું જ્ઞાન છે, ગોખેલો જ્ઞાનની વાત જ નથી. અભણ કેટલું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય. ભક્ત કવિ આગે પણ લખ્યું છે ટૂંકમાં. તો અને અશ્વત્થામાને આમ જ્યાં મારવા માટે હથિયાર ઉપાડ્યું, પણ કેવી મર્યાદા સાહેબ. અશ્વત્થામા આમ પગમાં પડ્યો ને, અર્જુન સાનભાનમાં વિવેકમાં સાનભાન ભૂલે એને અર્જુન ન કહેવાય. 1 મિનિટ માટે અર્જુને કૃષ્ણને કીધું મહારાજ ગમે તેમ તો બ્રાહ્મણનો દીકરો છે, આને મરાય નહીં, ગુરુપુત્ર છે, અને મારી પ્રતિજ્ઞા છે, અને મારું નહીં તો મેળ ન પડે. હે અને એટલા માટે જો પહેલાના સમયમાં અશ્વત્થામા પાસે હથિયાર નહોતો, તો અર્જુને પહેલાનો એક કાળ હતો સાહેબ, માણસો યુદ્ધમાં પણ ધર્મ રાખતા. હે નહીં કા યુદ્ધમાં ધર્મ નીકળો જરૂર હોય ભાઈ, લડનો એમાં ધર્મ હોય, પણ નહીં, યુદ્ધમાં ધર્મ ન હોય સાહેબ, યુદ્ધમાં ધર્મ રાખતા. ધર્મ યુદ્ધ યુદ્ધમાં ધર્મ રાખતા ને, એક અર્થમાં કઈ રણના પાંડવ કૌરવના યુદ્ધના નિયમો કેટલા હતા? સાંજના સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધ બંધ કરી દેવાનું નિયમ, નિશસ્ત્ર ઉપર ઘા નહીં કરવાનો. રાણો પ્રતાપ 2 તલવાર રાખતો, બોલો ઇતિહાસ એમ કે છે મહારાણો પ્રતાપ. અને લડતા લડતા
શત્રુના હાથમાંથી તલવાર પડી જાય ને, મહારાણા પ્રતાપ એક તલવાર પોતાની આપે, એમ કે હાલે આ ભાઈ, બાકી હથિયારો કેવી મર્યાદા હશે. ઘાસનું તણખલું લઈ લે ને અને મોઢામાં એમ કહી દે તારી ગાય, એટલે એને માફ કરી દેવામાં આવે સાહેબ. આવી મર્યાદા, એટલે તો વર્ષો પછી આપણે આજે યાદ કરવા પડે સાહેબ. બાકી એના કંઈક આગળ નથી આવતા રાણા પ્રતાપના કે ભાઈ અમને યાદ કરજો એમ, એમના પરિવાર વાળાને, પણ છતાં વર્ષો પછી યાદ કરવા પડે સાહેબ. શું કામ? અણવલી આટકીને સાહની સામે જો એ ચિતોડ ગઢતી છૂટતો રાણો રજડતો થઈ ગયો. રાણી અને પુત્રો વસ્યા જઈ વનવાસમાં અમદેશનીએ આર રમણી અમર છે ઇતિહાસમાં. કવિ કાને તો 10 દુઆ લખ્યા ભારતની હારે નારી દશા, અને મહાપુરુષો જેને બિરદાવે સાહેબ, એ જી એવો ડણક્યો રે ડાડો કે હર ડુંગરે, એ જી એવો ડણક્યો રે ડાડો કે હર ડુંગરે. એના વારણા લેતી એ હલ્દીની વનરાજ રે, નામો ભી હે તને રંગ છે રે રાજા પ્રતાપ રાણ, તને રંગ છે રે રાજા પ્રતાપ રાણ. બાપ પણ એની માં કેવી છે? રાણા પ્રતાપની માનું નામ હતું વીરમતી, બેવ નામો જેતામાં. ઉદયસિંહ એકલિંગજીનું પરમ ભગત સાહેબ, અને સાહેબ ઇતિહાસ એમ કહે છે વીરમતી જેતાંબા અને ઉદયસિંહ એકલિંગજીના સેવામાં મંદિરમાં પૂજા કરી રહ્યા છે, અને અહીંયા અકબર બાદશાહે હુકમ છોડ્યો 17 એકાને મોકલાને કીધું કે ઉદયસિંહને પકડી લાવો. 17 એકા એટલે જેવી તેવી વાત નથી સાહેબ. એકલા હાથે 100 જણા સામે લડી શકે, એક સૂરો કહેવાય. શ્યામભાઈ, એકડો સૂરો 100 જણા સામે લડે સૂરો, 100 સૂરા સામે એકલો લડે સામત, અને 100 સામત સામે એકલો લડે એક એકો. આવા 17 એકાને કીધું હતું કે ઉદયસિંહને પકડી લાવો, અને પૂજામાં બેઠા હતા, ને ઓલા 17 એકા એના ઉપર ઘા કરે ને એની પહેલા ઉદયસિંહનું ધ્યાન નહોતું, પણ જેતાંબા બાજુમાં બેઠા હતા. મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી, પતિની મ્યાનમાંથી, અને ઘડીના 6ઠા ભાગમાં મંદિરની બહાર આવે છે, અને એવું ભયંકર યુદ્ધ કર્યું સાહેબ. ઘડીના 6ઠા ભાગમાં 17 એકાના માથા જેતાંબાએ દડાથી ઉડાડી દીધા. અને પછી જ્યારે તલવાર આમ રાખી, જ્યારે તલવાર રખેલા રહ્યા ને ત્યારે થોડી લાજ કાઢે, લાજ. એટલે ઉદયસિંહે પૂછ્યું કે કેમ લાજ કાઢો છો? એટલે તો કોઈ આય ન, ઘૂમટો શેનો તાણો? એટલે જેતાંબાએ કીધું કે આમ તો તમને મને કહેવાય નહીં કાંઈ, કારણ કે તમે મારા પતિદેવ છો. આ એકલિંગજી છે ને, એકલિંગ, એના કરતા પણ તમે મારા માટે મોટા છો. પતિ તો એનાથી પણ જે ગણો તે, પણ લાજ કાઢવાનું કારણ તલવાર મ્યાન રાખીને કરે જો કારણ એટલું કે જે કામ તમારે કરવાનું હતું એ મૂકે કેણો ખબર ને, એટલે થોડોક સંકોચ થયો ને એટલે જરાક લાજ કાઢી. એના દીકરા રાણા પ્રતાપ થાય સાહેબ. એવો ડણક્યો રે ડાડો કે હર ડુંગરે, એના વારણા લેતી એ હલ્દીની વનરાજ રે મેવાડના, તને રંગ છે રે જાજા પ્રતાપ રાણ. પણ વાત કેવી છે સાહેબ?
અને એના માટે એ જીઓલા ભાઈ તેદી નમ્યા રે નરપતિ अकबर नायूब रे काशी कांस में कटक और कर्नाटक ओढ़िया के अंग भाई छाई तेरी छापे मोटा मोटा महारथियों एम कहता राजा ने अने दुरसाजी आढ़ा जेवा चारणो खरजे मोटा मोटा महारथी एम कहता कि काशी कांस में कटक और कर्नाटक ओढ़िया के अंग भई छाई तेरी छाप है कहे कविराज सो हिमालय की हद तक मोहम्मद तेरो तेज ताप है जयपुर जोधपुर बीकानेर अधिक आधीन होके जपे तेरो जाप है अब बधाए तारा ताबे है जयपुर काशी कांस में कटक और कर्नाटक ओढ़िया के अंग भई छाई तेरी छाप है कहे कविराज सु हिमालय की हद तक मोहम्मद तेरो तेज ताप है जयपुर जोधपुर बीकानेर अधिक आधीन होके जपे तेरो जाप है कहे कवि की संग सुन शाह दिलीपति तेरे ताप से रहित एक राणो प्रताप ये हजी तारा ताप में आव्या અને એટલા માટે એ જેવા એવા નમ્યા રે નરપતિ અકબર ના पण एक नम्यो ए शिशोदिया सरदार रे में बाड़ नामो भी हे जी तने रंग छे रे दादा प्रताप रण रे तने रंग छे रे दादा प्रताप रण रे हे रे डण क्यों रे डांडाड़ो के हर डूब रे वारणा लेती ए वारणा लेती हल्दी नी मन राज रे में वार नामो भी तने रंग छे रे એ સમય હતો જ્યારે યુદ્ધમાં પણ ધર્મ હતો હવે ધર્મમાં યુદ્ધ આવી ગયા ધર્મના નામે આપણે લડીએ ધર્મના નામે આપણે છૂટા પડીએ યુદ્ધમાં ધર્મ નહીં હવે ધર્મમાં યુદ્ધ આવી ગયા અશ્વત્થામાને જ્યાં મારવા તૈયાર થાય ભગવાન કે એક કામ કરો પ્રતિજ્ઞાનો પણ આ તો કૃષ્ણ સાહેબ કંસ શિશુપાલને કૌરવ બધાનો ફેંસલો એક હાથે ઘડ્યો કહો કલમમાં કૃષ્ણ કુશળ કેવો ઈશની કોર્ટે જો ચડ્યો માનવી તો એની ભણેલી બધી વિદ્યા નકામી બધાનો એક હાથે ફેંસલો ઘડી નાખ્યો લઈ આવ્યા કીધું દ્રૌપદી કીધું મુચ્યતામ આને મૂકી દો ભાઈ 5 દીકરાના મારનારને ક્ષમા આપી દેવી એટલે કારણ એને કે મારીંદા તો મારો દીકરો તો આવવાનો નથી પણ આની માં કૃપી દ્રોણાચાર્યની પત્ની કૃપાચાર્યની બેન કૃપી વિધવા અને એ જે તમને શ્રાપ આપે છે ને એમાંથી તમે પાંડવો નહીં બચી શકો આને મૂકી દો કારણ કે માની વેદના માને જ ખબર હોય 5 દીકરાઓને મારનારને ક્ષમા આપી દેવી આ બહુ મોટી વાત છે સહજ રીતે કહીએ તો આપણને કોઈ ગાળ આપી દે ને તો આપણે ભૂલતા નથી
અને માણસ મરતા મરતા છોકરાઓને કહેતો જાય છગનલાલના ઘરનું પાણી પીતા નહીં, ગાર્ડન એમ કહે. એના બદલે ક્ષમા આપવી નહીં તો બહુ અઘરી, ઉદારતાથી કોકને અપનાવવું ને એ અઘરી વાત છે સાહેબ. હે જીવનમાં સુખી થવાના બે રસ્તા છે, એક કમખા અને બીજું ગમખા. માણસને બધું ખાતા આવડે પણ ગમ ખાતા નથી આવડે. નમતા है वो जिसमें जान होती है, अकड़पन में तो मुर्दे की पहचान होती है. નમે નહીં તો મુર્દા હોય ભાઈ, જાનવારા માણસો તો નમે. સહજ રીતે થઈ. અને બધી જગ્યાએ જીતેલો જ વિજય ન કહેવાય. ક્યારે અને ક્યાં અને કેવી રીતે હારવું એ આવડતું હોય ને એ વિજય કહેવાય. એક સંતે તો એમ કીધું ને કે મારા બનાવેલા નિયમો મારે જ તોડવા પડ્યા, મારા બનાવેલા નિયમો મારે જ તોડવા પડ્યા, ભૂલ એની હતી ને હાથ મારે જોડવા પડ્યા. કભી કભી એસા ભી કરના પડતા હૈ. પણ છતાંય કુટુંબમાં પરિવારમાં ક્યાંક હારવું હોય ને તો હારતા શીખવું સાહેબ. એમાંય આપણી જીત હોય. ઘણી વખત જીતમાં હાર હોય ને ક્યારેક હારમાં જીત હોય. અને અશ્વત્થામાં દ્રૌપદી કીધું આને મૂકી દો. હે ટૂંકમાં તો ટૂંકમાં જીવનમાં નમતા હે વો जिसमें નમે તુરી બહુ તેજ, નમે દાતા ધન દેતો, નમે બહુ ફૂલ્યો અંબ, નમે જલહર બરસંતો, નમે સો ભારી હોય, નમે ગજવેલ સમારી, નમે સિંહ બલવાન, નમે કુલવંતી. કવિએ કીધું બધાએ નમે. નમે તુરી બહુ તેજ, કુશળ અશ્વાર હોય, ઘોડાને પલાણે જાતવાન ઘોડો હોય ને તો નમે સાહેબ નહીં જાય કેસવાળી. અને લખણે પૂરો ઘોડો હોય તો નીચો બાવરો ને નીચે નું નીકળે, અસવાર કે ઘસીંદો. નમે તુરી બહુ તેજ, નમે દાતા ધનવાન દાતા હોય ને દાન આપતો જાય ને માં નંબર આંખ નીચી કરી નાખે. હે અભિમાન હોય ને આપ દાન આપનાર તો એ માણસ ને દાનવીર કહેવાય નહીં. આપું અને નમ્ર થઈને આપે, કારણ કે આવનારમાં પણ ઈશ્વર છે. તો જ સહજ રીતે ઉત્તમમાં ઉત્તમ દાન જ એ કહેવાય ભાઈ. લેનારને એક સંતને કોઈ પૂછ્યું શ્રેષ્ઠ દાન ક્યું, તો કે ડીંધલ ઘણે મળે ડે, ડીંધલ ઘણે મળે ડે એડો દાતા, પણ છતાં એને કે અંદરથી લાગે યાર આવે કે કંઈ દઈ ન શક્યો. અને ગેંધલ કે થોડો મળે તો અહીંથી ઓહો મૂકો કેટલો દઈ દે. એડી ભાવના નિર્માણ થી દાન સચો. 100 વાતની એક વાત, ઈ દાન શ્રેષ્ઠ. જય હો. તો દાતા નમે, કુશળ અશ્વા નમે, આકાશમાં પાણી વાળા વાદળા હોય ને નમે. જોજો ચોમાસામાં પાણી વગરના ઊંચે ચડતા જાય. જેટલા સમાજમાં ડોકા ઊંચા કરીને હાલતા હોય ને પાણી વગરના સમજી જાવ. પાણી વાળા વેંજ નથી, ઊંચે મથે વાળા આવે ને પાણી ખરેખર. બાકી દાનવી સાચો હોય ને તો નમે સાહેબ સહજ રીતે. અને અશ્વત્થ દ્રૌપદી કીધું આને મૂકી દો. તો કે હવે આને મારવું કેમ? અર્જુનની પ્રતિજ્ઞા પૂરી ન થાય તો અર્જુન મરી જાય. તો કે એક કામ કરો, અશ્વત્થામાના માથામાં એક જન્મસિદ્ધ મણી હતો, એને કાઢી લ્યો, શિખાછેદન કરી નાખો. બ્રાહ્મણનું અપમાન છે, શિખાછેદન થઈ ગઈ એટલે માથું ઉડી ગયું. અને અશ્વત્થામાની શિખાછેદન થઈ. શિખાને સૂત્ર તો હોવા જ જોઈએ સાહેબ સનાતન ધર્મના વ્યક્તિ. શિખાછેદન થઈ, પણ હવે તો દયા છે, જો કે બ્રાહ્મણોએ પોતે કપાવી નાખે છે, પણ એ શિખા તો આવશ્યક હોય છે સાહેબ, ચેતન પકડાવી જોઈએ. અને અશ્વત્થામાને છોડી મૂક્યો. અશ્વત્થામાએ વિચાર્યું હવે હું પાંડવોના વંશને ખતમ કરી નાખીશ. એમાં ઈ બ્રહ્માસ્ત્ર નો બીજી વારનો પ્રયોગ. અભિમન્યુની પત્ની ઉત્તરા. હવે જુઓ ભાઈ, અમે ઘણી વાર કહીએ છીએ કે પાંડવોનો દુઃખ આપણે યાદ કરીએ ને ત્યારે આપણા દુઃખ પણ નાના પડે સાહેબ. આ અભિમન્યુની પત્ની ઉત્તરા, 7 કોઠાના યુદ્ધમાં અભિમન્યુ માર્યો ગયો હતો, યુવાન, અને ઉત્તરા નાની ઉંમરમાં વિધવા થઈ હતી. ભાઈ
એને જોવા માટે એની સાસુ જીવતી, દ્રૌપદી. સાસુ નહીં, મોટી સાસુ કુંતાએ જીવતી. અને એના ઉદરમાં છેલ્લો બાળક, પાંડવોનો છેલ્લો વંશ કોણ? પરીક્ષિત, અભિમન્યુનો દીકરો. એને ખતમ કરવા માટે જે બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ ઉતરા છે સાહેબ. ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાના અગ્નિ સંસ્કાર પતાવી દ્વારકા જવાની તૈયારી કરતા હતા. એક પગ રથમાં મૂક્યો હતો, એક બાકી હતો, અને ઉતરા સીધી ભગવાન પાસે ગઈ. વાત વિચારવા જેવી ખરી. નહીતર બાજુમાં અર્જુન બેઠો છે, સસરો હતો અર્જુન, ઉત્તરાનો સસરો છે. ધર્મરાજા, નકુલ, સહદેવ, ભીમ સમર્થ સસરા બેઠા હતા. આમ ધરતીને કાંધ હાથે તો ઊંચી કરી લે એવા ક્ષત્રિયો હતા. પણ એની મદદ ન માગી ઉતરાએ. ઉતરા ન સસરાની મદદ માગી, ન બીજા કોઈની મદદ માગી, અને સીધી ક્યાં ગઈ? કૃષ્ણ પાસે. કોરેલા માં. કારણ કે દીકરાની વહુને સાસુએ શીખવાડ્યું હતું, દ્રૌપદીએ, કે બેટા જીવનમાં દુઃખ આવે ને ત્યારે સંસારીની મદદ ન માગજે, કારણ કે સંસારી ન બચાવી શકે સાહેબ. મદદ માગવી હોય ને તો કાળિયા ઠાકરની માગવી. અને આ દ્રૌપદીનો અનુભવ હતો. ભરી સભામાં જ્યારે દ્રૌપદી કે હું ગઈ ને, મારા 5 પતિ બેઠા હતા. હા, 5000 વર્ષ પછી એ ઘટનાને આપણે યાદ કરીએ ને આજે પણ રૂવાડા ઊભા થઈ જાય સાહેબ. કેવું દ્રશ્ય હશે. માણસો એમ કે જમાનો સારો હતો. કોણ કહે છે? એ વખતે ખરાબ માણસો હતા ને અત્યારે છે. અત્યારે તો વિશ્વથી વિશ્વ જોડાઈ ગયું છે સાહેબ. અમેરિકાનો ખેડૂત ભારતના ખેડૂતની ચિંતા કરતો હોય. આ એક જોડાણ વધ્યું છે એક અર્થમાં કહીએ તો. હે, પણ એ વખતે સારા માણસો હતા ને ખરાબ હતા. પણ ખરાબના ઇતિહાસ ન રહીએ, સારા જેટલા હોય ને એ રહી જાય. અને એને જે આધારે સજે જમાને જો કચાસ કાઢે માણસો. ઓહો, જમાનો સારો, એ આખો નહોતો, એટલા જણા જ હતા. હે, કારણ કે ઇતિહાસ એટલા જણાનો રહી જાય. આજથી 2500 વર્ષ મોદી સાહેબને બધા યાદ કરશે, આપણને કોણ કરશે? 2000 વર્ષ પછી કે એક નેતા થયો તો એમ નીકળી ગયો તો પૂરું. સહજ રીતે તો એ સહજ છે ને પ્રકૃતિ. સારા માણસો રહી જાય, છાપ છોડી જાય. યુગ પુરુષ કહેવાય. આમ તો અમુક જ્યારે જરૂર પડે ત્યારે એક પુરુષ આવે, ભગવાન મોકલે, એને યુગ પુરુષ કહેવાય. અને આવા યુગ પુરુષ ક્યારેક જ આવે સહજ રીતે. બાકી પાછળ પૂછડા વૈતરણી નદીમાં પાપી ને, વૈતરણી નદી મહારાજ વર્ણન કરી ગરુડ પુરાણ. વૈતરણી નદીમાં પાપીને તરવું હોય તો ગાય એનું પૂછડું પકડી, એ પોઠલા અમુક એડા, એ જો મોદી જે પૂછતે તરીતા હોય જાય. ખરેખર એ મળે એડા નહીં કે સચી ગાલ. ખાય પીને ના ગયો એડા અહીંયા અમુક છે. અને એની કે સાવધાની, મોદી જે પૂછતે કેટલા વારે તરતા. કંઈક તો આપણે પણ હાલે છે ત્યાં સુધી સહજ રીતે. જો કે આપણે તો કોઈ એવો રાજકીય સાથે પ્રશ્ન નથી, પણ એક પ્રશ્ન હોય કે રાજ સત્તા સાથે ધર્મ સત્તા જોઈએ, એ મુદ્દો ખરો તો વાંધો આવે. તો અશ્વત્થામાને શિખાચ્છેદન કર્યું, ઉત્તરા ગઈ ભગવાનની પાસે, અને માના ઉદરમાં ભગવાને પરીક્ષિતને દર્શન આપ્યા હતા. બાળક કેટલો ભાગશાળી, એને બચાવી લીધો. પછી બાળકનો જન્મ થયો ને એટલે આજુબાજુ પરીક્ષણ કરવા લાગ્યું. માના ઉદરમાં ભગવાન દર્શન આપ્યા, એ ક્યાં ગયા? એ પરીક્ષણ કર્યું, એથી બાળકનું નામ પડ્યું પરીક્ષિત મહારાજ કી જય. અને પરીક્ષિત સમીક ઋષિના આશ્રમમાં ગળામાં નાગના છે, એને શ્રાપ થયો. અદ્ભુત કથા છે, આપણે કાલે લઈશું. અત્યારે કથાને વિરામ આપીએ છીએ. સન્માનનો એક દોર છે, લઈ લઈએ ધનરાજભાઈ. અહીંયા જે સારા મહેમાનો પધાર્યા છે, આપ બહુ કથાનો બીજો દિવસ છે. શ્યામભાઈ, આપણા કવિરાજ, કરોડિયાનું ગૌરવ, ધન્યવાદ. તો પછી આપણે આરતી તરફ આગળ વધશું. જય હો. ઓમ ધન્યવાદ. શીતલાધામે પૂજ્ય ચંદ્રિકાનાથજી માતાજીએ પૂજ્ય ભીમસેન શાસ્ત્રીજીની જ મુખ્ય કથાનું પાન આપણે ત્યાં કર્યું હતું. ને હમણાં આશાપુરા અલાપર આશાપુરા મંદિરથી પૂજ્ય ચંદ્રિકાનાથ માતાજી અહીં પધાર્યા છે. માતાજીના ચરણોમાં આદેશ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી માતાજીને ભાવનના વધાવી લઈશું. ત્યારબાદ સાથે એવા જ માતાજી
પૂજ્ય ગીતામાં અહીં ઉપસ્થિત છે. ખૂબ આશીર્વાદ છે માતાજીના આપણા ગામ ઉપર, સર્વ બાલુડા ઉપર. તો ગીતામાની ભાવનના માટે ખાસ કરીને બેનબા જેઓ 3 વર્ષ ત્યાં સતત આપણા કરોડિયામાં ક્યારે કથા શરૂ થાય, ક્યારે કથાનું પાન કરીએ, એમને સતત ચિંતિત માં ગંગામાં સાથે ઘણા બધા વાર્તાલાપ કરીને કે માતાજી અમારે કરોડિયામાં કથા બેસાડ્યું છે, એવો હંમેશાના માટે જેમનો ધ્યેય રહ્યો છે એવા બેન ધનભાઈ બેન પુનશીભાઈ અભાણી, એમને વિનંતી કરીશ કે આપ આગળ આવો અને પૂજ્ય ગીતામાની ભાવના કરો. ધનભાઈ બેન પુનશીભાઈના બેન છે, ભાવના કરી. ત્યાર ઉપરાંત પૂજ્ય પૂનમ માતાજી અહીં ઉપસ્થિત છે. તો તેઓની ભાવના માટે ખાસ કરીને હું તમને જણાવું તો દરરોજ કરોડિયાના શાસ્ત્રીજી મહિલા માતાઓ છે એ દરરોજ સત્સંગ કરે અને જે કંઈ પણ યથાશક્તિ 10-20 ભેગા કરે સત્સંગમાં. અને આ કથામાં જેમને 51,000 રૂપિયા કરોડિયાની માતાઓ આપેલા છે, તો એ વતીથી હું ગોરબાઈ બેન સાવતભાઈ અભાણીને વિનંતી કરીશ આપ આગળ આવી અને પૂનમ માતાજીની ભાવના કરો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે માતાજીની ભાવનાને વધાવી લઈશું. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ઈશ્વરભાઈના સન્માનને વધાવી લઈશું. ધન્યવાદ ઈશ્વરભાઈ, વાહ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે સન્માનને વધાવી લઈશું. દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવતજી ની થાય, આરતી ભાગવતજી ની થાય, દીવડા જગમગ 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 થાય. મધ્યમાં ભાગવતજી સોહાય, મધ્યમાં ભાગવતજી સોહાય, દીવડા જગમગ 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 થાય. કલ્યાણેશ્વરની થાય આરતી, રાઘવ કબડીની થાય આરતી, શિવરાજ ભગતની થાય આરતી, આઈ દેવશ્રીની થાય, દીવડા જગમગ જગમગ
ચાલે બીજું માટે આરતી એ લોકો ભગવાન આરતી કરો અને આરતી કરી એટલી બધી શ્રેષ્ઠ રીતે આવતી ફોકસ કરી જ ચાલો ત્યાં આવે છે એ બધા અહીંયા દૂધી ઉકેલી લેવાના છે. છેડા ચડી આપી દો છેડા ચડી આપી દો આ બાજુ કરવા ના ખુરશી રાખી દો અને તો પત્ર જોડે કરા ખુરશી પત્ર રાખી દો ટેબલ મુકાવી બે ત્રણ ખુરશી મૂકી દો બાજુ મૂકી દો ભગવાન ક્યાં જોને ભાવના રે મારો ભગવાન ક્યાં ભાવના રે ઉતરવાનું નાખો ખુરશી રાખી દો અને તો પત્ર જોડે કરા ખુરશી પત્ર રાખી દો ટેબલ મુકાવી બે ત્રણ ખુરશી મૂકી દો બાજુ મૂકી દો ભગવાન ક્યાં જોને ભાવના રે મારો ભગવાન ક્યાં ભાવના રે
છેડા છેડા લઈ લો છેડા છેડા એવો ભાવ રે જોયો મીરાબાઈ તણું રે વાલે આ બાજુ કે ઉતરવાનું નાખો એવો ભાવ જોયો રે મીરાબાઈ રે તણું વાલે એ ભાવ જો